ગુજરાતના બે મુદ્દાએ અત્યારે આખા ગુજરાતને અને ખાસ કરીને પાટીદારોને હચમચાવી દીધા છે। સૌથી પહેલો મુદ્દો તો છે અમરેલીનો લેટર કાંડ, જેમાં પાટીદારની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, અને બીજો મુદ્દો એક બન્યો પાટણમાં કે જ્યાં નિરમાના ચેરમેન છે કરશન પટેલ, તેમણે એક નિવેદન આપ્યું કે પાટીદાર અનામત આંદોલનના કારણે જ જે પાટીદારની દીકરી જે સત્તા ઉપર બેઠી હતી, જે મુખ્યમંત્રી હતી, તેમને પદ ઉપરથી હટાવવામાં આવી છે। હવે સવાલ એ છે કે આ બંને મુદ્દા અત્યારે પાટીદારોના ખૂબ ચર્ચામાં છે અને હવે આ જ મુદ્દાઓ ફરી એક વખત ખૂબ ગાજી રહ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આજે એટલા માટે આ કહેવું પડે છે કારણ કે હમણાં જ થોડી જ વારમાં પરેશ ધાનાણી છે, તેમણે ટ્વીટ કરી છે અને અત્યારે જ્યારે સવારમાં તેઓ સુરત ખાતે પહોંચ્યા હતા, ધરણા પ્રદર્શન કરવાના હતા, પરંતુ એ પહેલાં જ તેમને પોલીસે અટકાયત કરી લીધા। એટલે તેમની સાથે જેટલા પણ નેતાઓ હતા, પ્રતાપ દુધાત હોય, વિરજી ઠુમ્મર હોય, આ બધા જ નેતાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને ત્યાં નજરકેદ કરવામાં આવ્યા હતા। સવાલ એ છે કે થોડી જ વારમાં પરેશ ધાનાણી છે, તેમણે એક ટ્વીટ કરી છે, કરશન કાકાને કહેણ। એટલા માટે કહેવામાં આવ્યું છે કે અહીંયા જે મુદ્દો પહેલો લાગુ પડે છે એમાં એ કહેવામાં આવ્યું છે કે કરશન પટેલે જે કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન થયું, જે અનામત માંગવાની વાત હતી, એમાં જે આનંદીબેન પટેલ છે તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું, તેમને હોદ્દા ઉપરથી હટાવવામાં આવ્યા। આખો મુદ્દો ચર્ચામાં આવ્યો। સવાલ ત્યારે એ હતો કે આનંદીબેન પટેલ ખુદ એ હોદ્દા ઉપરથી ઉતર્યા છે, તેમણે રાજીનામું આપ્યું છે કે પછી તેમને હટાવવામાં આવ્યા છે। એટલે કરશન પટેલનું કહેણ, દાદાને કહેજો કે શ્રી પાટીલના પપેટોએ શ્રી પટેલની સરકાર ઉથલાવવાનું ષડયંત્ર રચ્યું છે। અહીંયા સીધો જ ટોણો મારવામાં આવ્યો હતો કે એ સમયે આનંદીબેન પટેલની સરકાર જે હતી એમને પાડવાની કોશિશ કરવામાં આવી હતી। ક્યાંક અંદરો અંદરના એટલા ઝઘડા હતા કે જેને કારણે આનંદીબેન પટેલ છે તેમને હોદ્દા ઉપરથી હટાવવામાં આવ્યા હોય કે પછી તે જાતે હટ્યા હોય, એટલે કે તેમણે રાજીનામું આપ્યું હોય। એટલે અહીંયા ફરી એક વખત જ્યારે ગુજરાતની અંદર દાદાની સરકાર છે ત્યારે તેમને કહેવામાં આવી રહ્યું છે કે તમે પણ થોડા સાવચેત રહેજો, કારણ કે આ વખતે ફરી એક વખત આ મુદ્દો પાટીદારનો ગરમાયો છે। પાટીદારની દીકરી ઉપર આંચ આવી છે કારણ કે પાટીદારની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને તેમને લઈને હવે ક્યાંક ને ક્યાંક આખું ગોળ ગોળ જ્યાં ગૂંચળું છે તે ક્યાંક ગૂંચવાયું હોય તેવું પણ સામે આવ્યું છે। એટલે અત્યારે સત્તામાં ભૂપેન્દ્રભાઈ પટેલ જે સરકારમાં છે, સત્તા ઉપર છે, મુખ્યમંત્રી છે, એટલે એમને હટાવવાની પણ ક્યાંક અહીંયા વાત હોય। દાદા તમે સાવચેત રહેજો અને પાટીલના પપેટોનો સત્વરે નાર્કો ટેસ્ટ કરાવજો। જેટલા પણ પાટીલના ઇશારે નાચે છે એમનો તમે તાત્કાલિક સર્વે કરાવો, નાર્કો ટેસ્ટ કરાવો, તો તમને ખબર પડશે કે કેટલા લોકો છે એ ગુજરાત સરકાર એટલે કે તમારા હિસાબે નહીં પરંતુ પાટીલના હિસાબે નાચી રહ્યા છે, પાટીલ જેમ કહે છે એમ કરી રહ્યા છે। એટલે તમામ તમે ભાજપના નેતાઓને પકડી પાડજો અને એમની પાસેથી એ જાણજો કે એ ગુજરાતની અંદર શું કરવા માંગે છે। ઘરના ઘાતકીઓને જલ્દીથી હાંકી કાઢજો। હેશટેગ નારી સ્વાભિમાન આંદોલન કહેવામાં આવ્યું છે કે ઘરના જે ઘાતકીઓ છે એમને જલ્દીથી હાંકી કાઢજો, નહીતર ફરી એક વખત દાદા છે એ સરકારમાં ઉથલપાથલ થશે અને દાદાને એ પદ ઉપરથી જવું પડશે। તો બીજી વખત એ દાખલો ગુજરાતમાં બેસશે કે પાટીદારની દીકરીને અન્યાય થયો, એમને ન્યાય ન મળ્યો, એ માટે બધા જ લોકોએ ભેગા થઈ અને ભૂપેન્દ્ર દાદાને સત્તા ઉપરથી હટાવ્યા। એક વખત તો આપણે આનંદીબેન પટેલના રાજમાં જોયું હતું, પાટીદાર અનામત આંદોલન થયું, એ જ દરમિયાન આનંદીબેન પટેલ છે તે સત્તામાં હતા, મુખ્યમંત્રી હતા, એટલે એમની સાથે જે પણ બન્યું હોય, ઘણા બધા રાજકીય વિશ્લેષકો એવું પણ કહી રહ્યા છે કે ભાજપનો અંદરો અંદરનો જે ડખો હતો એમના કારણે આ બધું થયું। હવે સવાલ ફરી એક વખત અહીંયા ઊભો થાય છે, આ જે લેટર કાંડ સામે આવ્યું એમાં પણ આપણને ભાજપનો અંદરો અંદરનો ડખો સામે દેખાયો, કારણ કે જે સંગઠનનું જે વિસ્તરણ થઈ રહ્યું છે, પ્રમુખોની વરણી થઈ રહી છે, એમાં ક્યાંક મનભેદ ઊભા થયા એટલે આ પત્ર બહાર પડ્યો। પત્રમાં જેટલા પણ મુદ્દા ટાંકવામાં આવ્યા હતા, ત્યાંના અમરેલીના રાજકીય વિશ્લેષકો છે એવું કહી રહ્યા છે કે હા, આમાંથી જે મુદ્દા ટાંકવામાં આવ્યા છે એ સાચા છે। પત્ર ભલે નકલી હોય, કોઈકના નામ સાથે ભલે નકલી બહાર પડ્યો હોય, પણ જે મુદ્દા છે એ બધા અસલી છે। એટલે જે રીતે અમરેલીની પાટીદારની દીકરી જે પાયલ ગોટી છે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું, જેલમાં લઈ જવામાં આવ્યા, રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢ્યો અને પછી આખો જ મુદ્દો થયો। એટલે આખા ગુજરાતમાં અત્યારે એક જ મુદ્દો સૌથી વધારે ચર્ચામાં હોય તો એ છે અમરેલીની પાયલ ગોટી, કારણ કે એમને ન્યાય અપાવવા માટે તમામ પાટીદારો મહેનત કરી રહ્યા છે। એમની સાથે જે બન્યું એ કોઈ બીજી દીકરી સાથે ન બને તે માટે પણ આવું કરવામાં આવ્યું છે। એટલે પરેશ ધાનાણીને હવે ભૂપેન્દ્ર દાદાની ચિંતા થઈ છે અને તેમણે કહ્યું છે કે દાદા તમે સાવચેત રહેજો।
એક વખત પાટીદારની દીકરી સાથે આ બની ગયું છે, બીજી વખત હવે તમારું ક્યાંક આ આખા પ્રકરણમાં નામ ન આવે, ક્યાંક કોઈક જે ઇતિહાસ વાંચવા બેસે તો એમને એવું ના લાગે કે એક વખત પાટીદાર અનામત આંદોલન થયું તો પાટીદારની દીકરી સાથે આ બધું થયું, બીજી વખત જ્યારે આ જ પાટીદારનો મુદ્દો ગુંજ્યો હતો એમાં ફરી એક વખત એક પાટીદારના દીકરાનો ભોગ લેવાયો, એટલે સાવચેત રહેવા પણ જણાવ્યું છે. અને ખાસ હવે જે અંદરોઅંદરનો ડખો છે તે પણ ક્યાંક ચરમસીમાએ આવતો હોય તેવું લાગે છે. આખા ગુજરાતમાં જ્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે, વિસ્તરણ થઈ રહ્યું છે, ત્યારે આપણે હરેક જિલ્લામાંથી એવું જોયું છે કે અંદરોઅંદર ડખો છે. કોઈક બીજાને પ્રમુખ બનવું હોય છે, નો રિપીટની થિયરી અપનાવવાની હોય છે, કોઈકને જે જૂના હોય છે જૂના જોગીઓને ફરી એક વખત એ જ સ્થાન જોઈતું હોય છે, એટલે અંદરોઅંદર આખો ડખો ચાલી રહ્યો છે. એક પછી એક વિડીયો પણ બહાર આવે છે કે આમાં કોનો વાંક છે, કોને સત્તામાં ન રાખો, કોણે ભ્રષ્ટાચાર કર્યો છે. પણ હવે જ્યારે આ બધું થઈ રહ્યું છે ત્યારે હવે એ સ્પષ્ટ છે કે હવે જ્યારે નિર્લિપ્ત રાય જે અમરેલીના પૂર્વ એસપી છે તેમની ફરી એક વખત અત્યારે આખા પ્રકરણમાં નિયુક્તિ કરવામાં આવી છે, ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી શું થવાનું છે તે પણ જોવાનું છે. અને એ પણ જોવાનું છે કે જેમના ઇશારે આ બધું થઈ રહ્યું હતું તે ક્યાં છે, તેમને નિર્લિપ્ત રાય બહાર લાવે છે કે પછી એમની સાથે સાથે જે અમરેલીના એસપી સંજય ખરાત છે તેમની સામે કોઈ કાર્યવાહી થાય છે. કાર્યવાહીની વાત એટલા માટે છે કારણ કે જે 3 પોલીસ કર્મચારી છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પણ કામગીરી આ 3 પોલીસ કર્મચારીએ ક્યારે કરી હોય કે જ્યારે એમના કોઈ પોલીસ વડા એમને આદેશ આપે, એમને સૂચન આપે. એટલે એમના વડા છે અમરેલી એસપી સંજય ખરાત. તો સંજય ખરાતના કહેવા પ્રમાણે આ થયું હતું કે સંજય ખરાતની ઉપર કોણ બીજા રાજકીય આકાઓ છે તે પણ સવાલ છે. હવે નિર્લિપ્ત રાયની અંડરમાં આ બધું છે, તપાસ કરી રહ્યા છે. હવે એ જોવાનું છે કે થોડા જ દિવસોમાં આ બધા જ બહાર આવે છે, પછી કોનો વરઘોડો ફરી એક વખત નીકળે છે. અને ક્યાંક એ પણ જોવાનું છે કે આ નકલી પત્રકાંડ ક્યાંક અસલી પત્રકાંડ પણ ન બને. અમારા અહેવાલને લઈને અને જે રીતે પરેશ ધાનાણીએ દાદાને સમજાવ્યા છે, દાદાને ટકોર કરી છે, દાદા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.